સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને લઈને, કેમ કે 70 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી। ક્રૂ મેમ્બર્સે સામૂહિક રીતે રજા પર જતા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। બીમારીની વાત કહીને ક્રૂ મેમ્બર્સ રજા ઉપર ઉતરી ગયા હોવાની જાણકારી હાલ તો પ્રાપ્ત થઈ રહી છે। ફ્લાઇટની સ્થિતિ જોઈને ઘરેથી નીકળવાની એર ઇન્ડિયાએ અપીલ કરી છે। એર ઇન્ડિયાની 70 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેમાં ડોમેસ્ટિકની સાથે સાથે કેટલીક ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે। જાણકારી મળી છે તે મુજબ ક્રૂ મેમ્બર્સે સામૂહિક રીતે રજા લઈ લીધી છે, જેના કારણે આ ફ્લાઇટ્સને રદ કરવાની ફરજ પડી છે। સ્ટાફના અભાવે ફ્લાઇટ્સ રદ થઈ છે। એર ઇન્ડિયાએ મુસાફરોને અપીલ કરી છે કે ફ્લાઇટ્સની સ્થિતિ જોઈને આપ ઘરેથી નીકળજો। તો ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ થતા ઘણા બધા મુસાફરો અટવાઈ પડ્યા હશે, કેમ કે કેટલા બધા મુસાફરો એવા હશે કે જેમણે અગાઉ બુકિંગ કરાવી દીધું હશે ફ્લાઇટ્સનું। ક્રૂ મેમ્બર્સે શા માટે આવી રીતે સામૂહિક રજા લીધી છે અને કેટલાક ક્રૂ મેમ્બર્સને રજા આપી દેવામાં આવી, જેથી કરીને સ્ટાફનો અભાવ થઈ ગયો અને સ્થિતિ એ હદે વણસી કે એર ઇન્ડિયાને ફ્લાઇટ્સ રદ કરવી પડી અને આંકડો પણ ખૂબ મોટો છે, 70 થી વધુ ફ્લાઇટ્સને રદ કરવી પડી।